अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद वल्लभ चरितामृत अध्याय 51 ग्रंथ पारायण महिमा। श्रीपाद वल्लभ गुरो वदनारविंदम वैराग्य दीप्ति परमो ज्वलमद्वितीयम् मंदस्मितं सुमधुरं करुणार्द्र नेत्रं संसारतापहरणं સતતમ સ્મરામી। શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર જો। શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે અને શ્રીપાદ શ્રી વલ્લભે પોતે કુરોપુરથી અંતર્ધાન થવાનો નિર્ણય લઈ લીધો અને તેમણે એ પ્રમાણે શંકર ભટ્ટને જણાવ્યું છે। આસોવદ 12 નો દિવસ હતો, જે ગુરુ દ્વાદશી તરીકે ઓળખાય છે અને હસ્ત નક્ષત્ર હતું। શ્રીપાદ પ્રભુએ કૃષ્ણા નદીમાં સ્નાન કર્યું અને તે પછી તેઓ થોડો સમય ધ્યાનસ્થ થયા છે। શંકર ભટ્ટ મોટો ચૂલો સળગાવતા હતા, પરંતુ તે સળગતો ન હતો, તો અગ્નિ બુઝાઈ ગયો હતો અને શ્રીપાદે શંકર ભટ્ટને ફરી સ્નાન કરી આવવા માટે કહ્યું છે। તે પછી શ્રીપાદ પ્રભુએ શંકર ભટ્ટને કહ્યું કે બેટા શંકર ભટ્ટ, હવે મારે ગુપ્ત થવાનો સમય નજીક આવ્યો છે। હું કૃષ્ણા નદીમાં અંતર્ધાન થઈશ। આ કુરોપુરમાં હું ગુપ્ત રૂપે સંચાર કરીશ। તે પછી નૃસિંહ સરસ્વતી નામથી અવતાર ધારણ કરી સંન્યાસ ધર્મનો હું પુનરુદ્ધાર કરીશ। તું જેની રચના કરવાનો છે તે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત આ ગ્રંથ અતિ પવિત્ર ગ્રંથ છે। ભક્તોને માટે તે કલ્પતરુ સમાન હશે। તે અક્ષર સત્ય ગ્રંથ પણ હશે અને આકાશ એ શબ્દ માત્ર છે। દિશા એ જ મારું વસ્ત્ર હોવાથી મને લોકો અને ભક્તો દિગંબર કહે છે। તો દિક એટલે દિશા અને અંબર એટલે વસ્ત્ર। તો દિશા રૂપી વસ્ત્ર જે ધારણ કરે અથવા દિશાની અંદર અને બહાર જે વ્યાપ્ત છે એવું મારું સ્વરૂપ હોવાથી મારું નામ દિગંબર છે। અહીં મનોમય સમૃદ્ધિ માટે આ ગ્રંથનું પઠન ખૂબ ઉપયોગી થશે। જે લોકો આ ગ્રંથનું પારાયણ કરશે તેને ઇહ પર સાધનોની પ્રાપ્તિ થશે અને આમાંથી પ્રત્યેક અક્ષર વેદ વાક્ય સમાન તું જાણજે। શ્રીપાદ પ્રભુ શંકર ભટ્ટને કહી રહ્યા છે કે તે લખેલી સંસ્કૃત પ્રત મારા મહાસંસ્થાનના ઔદુંબર વૃક્ષ નીચે શબ્દ સ્વરૂપમાં રહેશે અને ત્યાંથી ઉત્પન્ન થનાર દિવ્ય શબ્દો સામાન્ય મનુષ્ય કાનથી સાંભળી નહીં શકે, પરંતુ હૃદય દ્વારા મારી બૂમ સાંભળનારને જ મારું અવશ્ય દર્શન થશે। શ્રીપાદ પ્રભુ વધુમાં કહી રહ્યા છે કે હું મારા ભક્તોનું રક્ષણ કરવા સતત જાગ્રત રહું છું અને તે લખેલા સંસ્કૃત ગ્રંથનો તેલુગુ ભાષામાં પણ અનુવાદ થશે। તે બાપ્પનાચાર્યની 33મી પેઢીમાં પ્રકાશિત થશે। તેવી જ રીતે આ ગ્રંથના અનેક ભાષાઓમાં અનુવાદ થશે। કોઈ પણ અનુવાદિત થયેલો ગ્રંથની પઠણથી એક જ પ્રકારનો દિવ્યાનંદ અનુભવવા મળશે। શ્રીપાદ પ્રભુનું ભક્તોને અભયદાન। શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું કે શંકર ભટ્ટ, તે મારી ખૂબ સેવા કરી છે અને પુત્ર રૂપે તે મારી સેવા કરી અને મારી સમીપ રહ્યો છે। મારી આ કાષ્ઠ પાદુકા તને પ્રસાદ તરીકે આપું છું। હું નથી એમ માની કદી પણ દુઃખ કરીશ નહીં। તું 3 વર્ષ સુધી અહીં જ એટલે કે કુરોપુરમાં નિવાસ કર। આ 3 વર્ષ દરમિયાન હું તને રોજ તેજોમય રૂપમાં દર્શન આપીશ। આ સમય દરમિયાન તને અનેક યોગ રહસ્યો સમજાવીશ।
શ્રીપાદ પ્રભુ અંતર્ધાન થયા. 3 વર્ષ પછીના આસો મહિનાની વદ બારસ એટલે કે ગુરુ દ્વાદશીના દિવસે શ્રીપાદ પ્રભુ કહે છે કે તે લખેલો ગ્રંથ શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત મારી પાદુકાઓને સંભળાવજે. તે દિવસે મારા દર્શન માટે આવનાર સૌ કોઈ ધન્ય થશે અને બધાને શુભ પ્રાપ્ત થાવ. આ પ્રમાણે શ્રીપાદ પ્રભુએ આશીર્વાદ આપીને વિદાય લીધી અને કૃષ્ણા નદીમાં અંતર્ધાન થયા છે. તેમની કાષ્ઠ પાદુકાઓને મેં છાતી સરથી ચાપીને હું કોક મૂકીને રડવા લાગ્યો છું. માતાથી વિખૂટા પડેલા બાળક જેવી મારી સ્થિતિ થઈ અને તે પણ હું બેભાન થઈ ગયો. તે પછી હું બેભાન થઈ ગયો અને હું ભાનમાં આવ્યા પછી મેં કૃષ્ણા નદીમાં સ્નાન કર્યું છે અને ધ્યાનમાં બેઠો છું. તો મારા મનોનેત્ર દ્વારા મેં શ્રીપાદ પ્રભુના તેજોમય સ્વરૂપનું દર્શન કર્યું છે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હજો. શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત અધ્યાય 51 સમાપ્ત. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 પાદરાજમ શરણમ પ્રપદ્યે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.